સમસ્યા વિશે વાત કરવી છે। આ એવી સમસ્યા છે જે કાયમી બની રહી છે। જી હા, રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત ક્યારે દૂર થશે? આ સવાલ, તેનો જવાબ હજુ સુધી નથી મળ્યો। સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને આંકડા જાણીને તમે પણ કહેશો કે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણી કેવી રીતે શકે? શું છે સુરતની શાળાઓની વાસ્તવિકતા? જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને હંમેશા સવાલ ઉઠ્યા છે। ક્યારેક જર્જરિત ઓરડાઓ તો ક્યારેક અભ્યાસની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે। ત્યારે હવે સુરતમાં શિક્ષકોની ઘટને લઈને ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે। સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર અને ચિંતાજનક છે। ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માટે વધુ ખરાબ છે। નવી બજેટ રજૂઆતમાં આંકડાઓ પ્રમાણે શહેરની 359 સ્કૂલોમાં કુલ 1.91 લાખ વિદ્યાર્થી ભણે છે, જેમાં 95,425 કુમાર અને 96,062 કન્યાઓનો સમાવેશ થાય છે। આ તમામ સ્કૂલોમાં 4,010 શિક્ષકો ફરજ બજાવે છે। સ્કૂલો માટે મંજૂર કુલ મહેકમ 5,569 છે અને આ અંતર્ગત 1,559 શિક્ષકોની ઉણપ નોંધાઈ છે, જેમાં ધોરણ 1 થી 5 માટે 1,088 અને ધોરણ 6 થી 8 માટે 471 શિક્ષકોની તાત્કાલિક જરૂર છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વચ્ચે વિશાળ તફાવત શિક્ષણની ગુણવત્તાને ગંભીર અસર કરે છે। ગુજરાતી માધ્યમમાં 43 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક છે, જ્યારે કે મરાઠી માધ્યમમાં આ પ્રમાણ 39 છે, જે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ છે। જો કે ઉર્દુ અને ઉડિયા માધ્યમમાં સંખ્યા અનુક્રમે 51 અને 60 છે। ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં 143 અને 156 વિદ્યાર્થીઓ માટે માત્ર 1 જ શિક્ષક છે। કર્મચારીઓની જો અછતની બાબતે વાત કરીએ તો અત્યારે 491 કર્મચારીઓની જરૂરિયાત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં। એની સામે માત્ર 186 કર્મચારીઓ કામ કરે છે। એનો મતલબ એવો છે કે 305 કર્મચારીઓની અછત બોલે છે। સાથે સાથે શિક્ષકોની વાત કરીએ તો અત્યારે 1,559 કાયમી શિક્ષકોની અછત છે, એટલે કે એક શાળા દીઠ એવરેજ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। અંગ્રેજી માધ્યમમાં તો 155 બાળકો ઉપર 1 શિક્ષક છે। 11 શાળામાં મળીને 36 શિક્ષકો છે માત્ર। તો આ તમામ બાબતે આજે રજૂઆત કરી હતી અને આ તમામ બાબતોને આવતા વર્ષમાં ગુણવત્તાસભર શિક્ષણ આવી શકે એના માટે આ સુધારાઓ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી। ચિંતાની વાત એ છે કે શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે। જો કે આ મામલે શિક્ષણ સમિતિ માત્ર ભરતી કરવાના દાવા કરી રહ્યું છે। સરકારશ્રીએ હમણાં જ 10,000 શિક્ષકો સમગ્ર ગુજરાતની અંદર આપવાની વાત કરી છે, એટલે લગભગ અમારી બધી જે ઘટ છે પૂર્તતા થઈ જશે। પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહે એટલા માટે કે જે શિક્ષકોની જે ઘટ છે એ અમે વિદ્યા સમીક્ષા સહાયકના માધ્યમથી અમે પૂર્ણ કરીએ છીએ। ગુજરાતના શિક્ષણની પોલ તો થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે ખોલી નાખી હતી, જેમાં શિક્ષકોની અછતને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં 1 શિક્ષકવાળી 1,11,000 શાળા છે। ગુજરાતની 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી। રાજ્યની 274 શાળામાં વિદ્યાર્થી નથી, પરંતુ 382 શિક્ષક છે। શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી સરકારની હકીકત કંઈક અલગ જ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।